નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અમારે આજે કેવિનભાઈનો હેપી બર્થડે છે, તો અમારે આજ ગરીબ માણસોને બર્થડે ઉજવવાનો છે. તો જો અમારે બર્થડેની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બધા એટલા ખુશ છે ને કે વાત જવા દો. જોવો જ નાના નાના છોકરાઓ સલાહ દે કે આ રીતે ન ગોઠવાય, આમ ગોઠવાય. તો બન્યા રહ્યો અમારા ફૂલ બ્લોગ ઉપર, મજા આવશે. આગળ આવી ગયું છે અમારું કેક, કેવિનભાઈનું સ્પેશિયલ કેક 250 રૂપિયાવાળું, અને એમાં મીણબત્તી લગાડવી માંડ્યા છે. મીણબત્તી હરગાવી દીધી છે અને અમારો બબલું ઉતાવળું થાય. પહેલાં હું કહું ક્યાંક ફૂંક મારીને આનો બર્થડે ઉજવી નાખે નહીં, કેમ કે બર્થડે આજ અમારા કેવિનભાઈનો છે. પછી કેવિનભાઈ હાથમાં હથિયાર લઈ લીધું છે અને તૈયારી કરી દીધી છે ઉજવવાની. પછી અમારા કેવિનભાઈએ ફોક મારી બધી મીણબત્તી ઓલાઈ ગઈ. લે આવું થતું હશે. પછી અમારા કેવિનભાઈએ એક જ ફેરામાં કેકને કાપી નાખ્યું. ઓ ભાઈ, અને પછી રાબેતા મુજબ કેક મોઢે લગાડી દીધું છે, કેમ કે આજ હરખ હોય ને બધાને. અને કેકનો લોંદો લઈને પછી જે મોઢામાં નાખી દીધો ને, કેવિનભાઈ અમારા મોજમાં આવી ગયા હો. અને બધા હાવ હરખાઈ ગયા. એને બર્થડે છે કે શું છે સમજાતું નથી. છોકરાનો બર્થડે હતો એટલે એની કાકીને, એટલે કે મારી વહુને હરખ નતો હમાતો. અને બધાય પછી ખુશી ખુશી ઢુંગલું મળીને કેક એકબીજા ખવડાવવાને, ખાવા માંડ્યા, ગાલે સોપડવા માંડ્યા. મજા આવી ગઈ હો ભાઈ. અને પછી અમારા ફ્રી ફાયરના પ્રો બંદાઓ બધા ફોટા પડવા માંડ્યા એકબીજા. અને પછી આવી ગયો અમારો વારો. તમને ખવડાવવા કરતાં ખાવાનું બહુ મન થતું કે, કેમ કે પહેલી વાર હતું ને. પછી આવી ગયા અમારા ફ્રી ફાયરના 2 પ્રો બંદાઓ ભાઈ. અને પછી બધા બેસી ગયા જમવાનું. જે ઉપાડ કર્યો છે જમણવારનો, મજા જ આવી ગયો ભાઈ.